હેલો ગાઈસ, ડીજી સ્ટડી પર તમારો સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં જે ગાલાનો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવેલો છે તેમાં જે ગણિત સબ્જેક્ટ છે તેમાં આપણે વિભાગ સીનો જે પ્રકરણ નંબર 9 છે તેનો આપણે સોલ્યુશન એનું જોશું। તો એમાં પહેલો સવાલ તમને એમ આપેલો છે કે એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા બે ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે તેમ આપણને સાબિત કરવાનું છે। તો અહીંયા પક્ષ અને સાદી સૌથી પહેલાં લખી દેવાનું રહેશે। તો તમે પક્ષમાં શું લખશો મિત્રો? તો અહીંયા જે છે તમને એક જ પાયા પર આવેલા અને સમાન ક્ષેત્રફળ ધરાવતા તમને બે ત્રિકોણો આપી દીધેલા છે। તો તેથી તમે કહી શકો છો કે તમારી પાસે બે ત્રિકોણો અહીંયા આપેલા છે કે જેમાં એક જ પાયા પર આવેલા છે। જેની વાત કરીએ તો એક તમને અહીંયા ત્રિકોણ દેખાય છે જે તે તમારી એ બી અને સી જે તમારો પાયા બીસી પર આવેલો છે, અને એવી રીતે જે છે તમારો બીજો ત્રિકોણ અહીંયા દેખાય છે પી બી અને સી જે પાયા બીસી ઉપર આવેલો છે। તો તમે કહી શકો છો કે એબીસી અને પીબીસી એ બંને એક જ પાયા બીસી પર આવેલા છે, અને આ જે ત્રિકોણો છે એનો ક્ષેત્રફળ પણ સમાન છે, એટલે કે જે તમારો એ બી અને સીનો ક્ષેત્રફળ છે એ જ તમારો પી બી અને સીનો પણ ક્ષેત્રફળ છે એ તમને પક્ષમાં આપી દીધેલ છે। હવે સાબિત આપણને એમ કરવાનું છે કે જે તમારો અહીંયા એપી છે એ બીસીને સમાંતર છે એમ આપણને સાબિત કરવાનું છે। હવે સાબિત કરવા માટે આપણે શું કરશું મિત્રો? તો આપણે એને સાબિત કરવા માટે સૌથી પહેલાં આપણે બંને ત્રિકોણોના એક પાયોની એક રચના કરી દઈશું। તો અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એબીસીની, તો એબીસીમાં વાત કરીએ તો એબીસી ત્રિકોણમાં પાયો તો તમારો બીસી છે, તો બીસીને લંબ આપણે એડીની રચના કરશું। તો એબીસી ત્રિકોણમાં પાયા બીસીનો વેધ આપણે એડીની રચના કરી દેવાનું રહેશે। એવી રીતે તમને એક બીજો ત્રિકોણની વાત કરીએ તો અહીંયા પીબીસી છે બીજો ત્રિકોણ, તો પીબીસીમાં જે છે એ તમારો પાયો બીસી છે અને બીસીને લંબ તમને પીએમની રચના કરવાની છે। હવે આટલી રચના કર્યા પછી મિત્રો તમે શું કહી શકો છો કે બંને ત્રિકોણોની ક્ષેત્રફળનો લઈ લો। તો એબીસીનો ક્ષેત્રફળ અને પીબીસીનો જે ક્ષેત્રફળ છે એનો ક્ષેત્રફળનો તમે લઈ લો, તો બંનેનો ક્ષેત્રફળ તમારો સમાન થશે, તેમ કે તમને પક્ષમાં જ આપી દીધેલ છે કે બંને ત્રિકોણોનો ક્ષેત્રફળ સમાન છે। તો તમે કહી શકો છો કે ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ પીબીસી એમ તમને પક્ષમાં આપી દીધેલ છે। હવે એબીસીની ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળનું સૂત્ર આવે છે 1/2 પાયો ગુણ્યા વેધ। તો એબીસીનો જે તમારો ક્ષેત્રફળ છે એમાં પાયો 1/2 અને પાયાની જગ્યાએ તમારે આવશે બીસી અને એનો વેધ આવશે એડી। તો તમારો 1/2 પાયાના ગુણ્યા બીસી અને વેધ તમારો આવશે એડી। એવી રીતે વાત કરીએ તો પીબીસીની વાત કરીએ તો અહીંયા તમારે પીબીસીની વાત કરીએ તો પીબીસીનો ક્ષેત્રફળમાં તમારું શું થશે? તો પીબીસીમાં 1/2 પાયો તમારો થશે અહીંયા બીસી અને તમારો વેધ જે છે એ તમારું થશે પીએમ। તો બીસી ઇન્ટુ પીએમ તમે લખી શકો છો। હવે તમે જોઈ શકો છો મિત્રો તો 1/2 અને અહીંયા 1/2 કેન્સલ થઈ જશે। એવી રીતે અહીંયા બીસી અને અહીંયા તમારો બીસી છે એ બંને કેન્સલ થઈ જશે, તો તમારો એડી બરાબર પીએમ થઈ જશે। તો તમારો એડીની કિંમત છે એ તમારા પીએમની બરાબર થશે। તો હવે તમે અહીંયા રચના કરી દીધી છો, તો તમે અહીંયા રચના પરથી કહી શકીએ છીએ કે અહીંયા જે એડી અને પીએમ છે બંનેનો માપ સમાન છે, અને એડી એ બીસી ઉપર લંબ છે અને જે પીએમ છે એ પણ તમારો બીસી ઉપર લંબ છે। તેથી આપણે કહી શકીએ છીએ કે જે તમારો એડી અને આ જે પીએમ છે એ બંને એકબીજાને સમાંતર રેખાઓ આવેલી છે। તો તેથી આપણે કહી શકીએ છીએ કે એડી બરાબર પીએમ તમારું થવું જોઈએ, કેમ કે અહીંયા સમાન અંતરે આવેલા છે અને આ જે એડી અને પીએમ છે બંનેનો માપે સમાન છે અને બંને સીધા અંતરે આવેલા છે। તેથી આપણે કહી શકીએ કે એડી સમાંતર પીએમ થશે। એવી રીતે આમ ચતુષ્કોણમાં તમે જોશો તો ચતુષ્કોણ તમને એક દેખાશે જે તમારો એડીએમ, જે તમારો અહીંયા એક ચતુષ્કોણ છે જે એડીએમપી, આ જે ચતુષ્કોણ છે આ ચતુષ્કોણની અંદર જે છે એડી અને જે એમપી છે આ તો સમાંતર થઈ ગયું છે। હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો એડી અને એમપી બંનેનો માપ સમાન છે, તો જો ચતુષ્કોણમાં કંઈ એક સામેના જોડીનો માપ સમાન હશે તો એ ચતુષ્કોણ આપોઆપ સમાંતર ચતુષ્કોણ થઈ જશે, એ તમને પ્રમેય આવેલું હતું। તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે જે તમારો એપી છે અને જે તમારો અહીંયા ડીએમ છે એ પણ તમારો થઈ જશે એકબીજાને સમાંતર। તો તમે કહી શકો છો કે એપી સમાંતર ડીએમ થશે। હવે વાત કરીએ તો એપીને આપણે લંબાવી અહીંયા જ્યારે આપણે જે છે અહીંયા જ્યારે તમે આપણે અહીંયા એપી જ્યારે આપણે અહીંયા એપી છે તો અહીંયા તમારું ડીએમ છે, તો અહીંયા ડીને થોડુંક લંબાવો તો તમારો બી પણ અહીંયા પર આવી જશે અને સી પણ તમારે આના પર આવી જશે। તો આપણે કહી શકીએ છીએ કે જે તમારો બીસી છે એ તમારા જે તમારો એપી છે એની સમાંતર હોવું જોઈએ, જે આપણી સાબિતી છે। એવી રીતે વાત કરીએ તો નેક્સ્ટ સવાલ આપણને એમ પૂછેલો છે કે
બીજા નંબરનો સવાલ એ છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે એમ તમને સાબિત કરવાનું છે। તો અહીંયા તેને ઊંધું કામ કરવાનું છે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા જે બે ત્રિકોણો છે એ તમને આપી દીધેલા છે। હવે આ બે ત્રિકોણોનું ક્ષેત્રફળ જે છે એ સમાન છે એ આપણને સાબિત કરવાનું છે। તો તમે પક્ષમાં શું લખી શકો છો? તો તમે લખી શકો છો કે ભાઈ અહીંયા જે છે તમને બે ત્રિકોણ આપી દીધા છે જે તમારા એક જ પાયા પર આવેલા છે અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે। તો અહીંયા કયા કયા એક જ પાયા પર આવેલા છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સીડી સમાંતર બીએ તમને આપી દીધેલ છે કે જે તમને અહીંયા જે છે આપી દીધેલ છે કે અહીંયા જે છે તમારે સૌથી પહેલાં તમે પક્ષ લખી દો। તો પક્ષમાં તમે શું લખશો કે એબીસી અને પીબીસી એક જ પાયા કયા પર આવેલા છે? બીસી પર આવેલા છે અને સમાંતર રેખાઓ એપી અને બીસી જે છે એ સમાંતર રેખાઓ પર એ આવેલા છે। હવે આપણને સાબિત એમ કરવાનું છે કે અહીંયા એબીસીનું ક્ષેત્રફળ અને પીબીસીનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમારો સમાન હોવું જોઈએ। તો જેટલું આપણને આપી દીધેલ છે એના પરથી આપણે એને સાબિત જે છે એ તમને સાબિત કરવાનું રહેશે। તો અહીંયા આપણે સાબિત કરીએ કે કેવી રીતે આ સમાન થશે। તો સૌથી પહેલાં આપણે શું કરશું કે સીડી સમાંતર આપણે પહેલાં બીએની રચના કરી દઈશું। જે કે તમને અહીંયા એ બી જે તમને બીએ સમાંતર છે તો બીએની સમાંતર આપણે સીડીની રચના કરી દઈશું। તો અહીંયા જે તમને ત્રિકોણ આપી દીધેલ છે એની સમાંતર તમે બીએની રચના સીડીની રચના કરી દેજો ને એવી રીતે જે તમારો પીબી આપી દીધેલ છે તો પીબીની સમાંતર આપણને જે છે એ સીઆરની રચના કરી દેવાની રહેશે। તો હવે જ્યારે તમે આ ત્રિકોણની રચના કરશો ને તો તમને બે ત્રિકોણો અહીંયા બે ચતુષ્કોણો તમને જોવા મળશે। એક તો ચતુષ્કોણ તમને જોવા મળશે જે છે તમારો એ બી સી અને ડી, એક આ ચતુષ્કોણ તમને જોવા મળશે અને જે બીજો ચતુષ્કોણ છે એ તમને અહીંયા જોવા મળશે જે છે તમારો પી બી સી અને આર। આમ તમને બે જે છે ચતુષ્કોણ તમને જોવા મળે છે। હવે બંને ચતુષ્કોણ જોશો મિત્રો તો બંને એક જ પાયા પર આવેલા છે। જો પાયા તમને જોશો તો અહીંયા પાયા બીસી છે અને સમાંતર રેખાઓ એટલે કે બીસી અને જે છે તમારો એ આર રેખા એ બંનેની વચ્ચે આવેલા છે। તો એક જ સમાંતર રેખાઓને એક જ સમાન પાયા અને એક જ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા જે આકૃતિઓ હોય છે એની ક્ષેત્રફળ સમાન હોય છે એ તમને પ્રમેય 9.1માં આપી દીધેલું હતું। તેથી આપણે કહી શકીએ છીએ કે ચતુષ્કોણ જે છે એબીસીડી અને પીબીસીઆર જે તમને અહીંયા બતાવી દીધેલ છે તો અહીંયા એબીસીડી અને પીબીસીઆર બંનેનો જે ક્ષેત્રફળનો જે છે એ તમારું સમાન હોવું જોઈએ। હવે જો બંનેનો ક્ષેત્રફળ સમાન છે તો ક્ષેત્રફળનો અડધું કરીએ તો એ પણ તમારું સમાન હોવું જોઈએ। તો એકના છેદમાં બે એબીસીડી કરીએ અને એકના છેદમાં બે પીબીસીઆર કરીએ એ પણ તમારો સમાન હશે। એને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈશું। હવે હજી આપણે એને સાદુરૂપ કરીએ તો અહીંયા તમે જોશો તો સમાંતર ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે। તો અહીંયા તમે કહી શકો છો કે અહીંયા સમાંતર ચતુષ્કોણ છે તમારો એ બી સી અને ડી। એબીસીડીમાં જે તમારો એસી છે એ તમારો વિકર્ણ છે તો જે માપ તમારો એ બી અને સીનો હોવું જોઈએ એ જ માપ તમારો એ સી અને ડીનો પણ હોવું જોઈએ। અને તે જે એબીસી છે એ એબીસીડે જે છે એબીસીડીને અડધા સમાન માપમાં વિભાજન કરે છે। તો આપણે કહી શકીએ છીએ કે જે એબીસીનો માપ છે એ તમારા ચતુષ્કોણ એબીસીડીના અડધા માપ જેટલું થવું જોઈએ। એવી રીતે આપણે કહી શકીએ કે બીજા માટે પી બી સી આરની વાત કરીએ તો આની અંદર પણ તમે એમ કહી શકો છો કે આનો જે વિકર્ણ છે એ તમારો પીસી છે। તો જે તમારો પીબીસીનો જે માપ છે એ તમારા જે છે જે ચતુષ્કોણ તમને અહીંયા આપી દીધેલ છે કે જે તમારો ચતુષ્કોણ કયો છે પીબીસીઆર છે એ પીબીસીઆર કરતાં અડધું હોવું જોઈએ। તો તમે કહી શકો છો કે પીબીસીનો જે માપ છે એ પીબીસીઆરના માપ કરતાં અડધું હોવું જોઈએ। હવે આપણે શું કરશું આને સમીકરણ નંબર 2 નામ આપી દેજો। હવે આપણે સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ છીએ કે જો અહીંયા તમે સમીકરણ 1માં જોશો તો અડધું જે માપ છે એરિયા ઓફ એબીસીડી અને એરિયા ઓફ પીબીસીઆર બંનેનું અડધું માપ સમાન છે। તો અહીંયા પણ જે અડધું માપ છે એ એરિયા ઓફ એબીસીડીનું અડધું માપ કોની બરાબર છે? એરિયા ઓફ એબીસી બરાબર છે। અને એરિયા ઓફ પીબીસીઆરનું અડધું માપ કોની બરાબર છે? તો એરિયા ઓફ પીબીસી બરાબર છે। તો આનો માપ પણ તમારો સમાન હોવું જોઈએ। એવી રીતે આપણે વાત કરીએ તો ત્રીજા નંબરનો સવાલ આપણને એમ આપી દીધેલ છે કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર ચતુષ્કોણના જે ક્ષેત્રફળ છે એ સમાન હોય છે તેમ આપણને સાબિત કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે શું કરશું તો અહીંયા એક જ પાયા પરની વાત કરીએ તો એક જ પાયા ડીસી પર જે છે એ તમને બે ત્રિકોણો આપી દીધેલા છે જે તમારો જે છે એ સમાંતર રેખાઓ સૌથી પહેલાં જોઈ લઈએ તો એક જ પાયા પર જે સમાંતર રેખાઓ તમને આપી દીધેલા છે જે તમને જે આપેલા છે એ એફ
અને જે છે બીજું સમાંતર રેખા વચ્ચે ડીસી. અહીંયા બે સમાંતર રેખાઓ વચ્ચે બે ત્રિકોણો તમને આપી દીધેલા છે. હવે અહીંયા જે બે ચતુષ્કોણો છે એ કયા કયા છે? તો એક ચતુષ્કોણ તમને દેખાશે જે છે તમારો એ બી સી અને ડી, અને બીજો ચતુષ્કોણ દેખાશે ઈ બી સી અને એફ. આ જે છે બે ચતુષ્કોણ તમને દેખાય છે. હવે આ જે બે ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ સમાન હોય છે એ આપણને સાબિત કરવાનું છે. તો સાબિત કરવા માટે આપણે શું કરશું? તો સૌથી પહેલાં અહીંયા જે તમારું એ ઈ અને ડી છે આ ત્રિકોણ જે છે અને બી એફ અને સી છે, આ જે બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણોને આપણે એકરૂપ સાબિત કરવાનું રહેશે. હવે એકરૂપ સાબિત કરવા માટે આપણે શું કરશું મિત્રો? તો તમે આકૃતિ પરથી કહી શકો છો કે એ ડી અને ઈની વાત કરીએ જ્યારે, અને તમારે બી સી અને એફની વાત કરીએ, તો આ બંને ત્રિકોણોમાં જે છે એ તમારો ઈ એ અને ડી, જ્યારે કે તેમ અહીંયા તમે જોઈ શકો છો કે ઈ એ અને ડીની વાત કરીએ અહીંયા, તો અહીંયા જે તમારો ઈ એ અને ડી છે, અહીંયા તમારો ઈએડી અને અહીંયા તમારો એફ બી અને સી છે, આ બંનેનો માપ સમાન હોવો જોઈએ. કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ બંને સમાંતર રેખાઓ છે અને એમની વચ્ચે આ એક છેદિકા છે. તો સમાંતર રેખાઓ અને છેદિકા વચ્ચેથી અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને અહીંયા અનુકોણ બનતો તમને દેખાય દેશે. તો અહીંયા બંને અનુકોણ બને છે. તેથી આપણે કહી શકીએ છીએ કે ઈ એ અને ડી અને તમારો એફ બી અને સી છે એ બંનેનો માપ જે છે એ તમારું સમાન હોવું જોઈએ. કેમ કે અહીંયા તમારો જે છે એ અનુકોણ બને છે. એવી રીતે તમે બીજા માટે પણ કહી શકો છો કે અહીંયા જે છે તમે જોશો તો અહીંયા સમાંતર જે રેખાઓ છે, તમે અહીંયા જોશો તો અહીંયા એડી અને અહીંયા જે છે એ તમારો એફસી, આ બંને સમાંતર રેખાઓ છે અને એની છેદિકા છે તમારો ઈએફ બને છે. તો અહીંયા જે પણ તમને એક અનુકોણ અહીંયા પણ એક તમને દેખાતું હશે, તો જે આ અનુકોણ છે એ અનુકોણના માપ પણ સમાન હોવું જોઈએ. તો તમારો એઈડી અને બીએફસી એટલે કે એઈડી અને અહીંયા તમારો બીએફસી છે એ બંનેનો માપ પણ તમારો સમાન હોવું જોઈએ. એવી રીતે તમે બંને ત્રિકોણોમાં વાત કરીએ તો તમારે એ બી સી ડીની વાત કરીએ તો અહીંયા ચતુષ્કોણ એ બી સી ડીને જ્યારે આપણે વાત કરીએ તો જે માપ તમારો જે છે એડીનો એબીનો હોવું જોઈએ, ઇઝને એડીનો હોવું જોઈએ, ઇઝને ઇઝ માપ તમારો બીસીનો પણ હોવું જોઈએ. કેમ કે સમાંતર રેખાઓ ને સમાંતર ચતુષ્કોણની સામેની બાજુઓનો માપ સમાન હોય છે, તેથી આપણે એડી બરાબર બીસી કહી શકીએ છીએ. તો આ બંને ત્રિકોણોમાં ખૂ પ્રમેય મુજબ તમે કહી શકો છો કે ખૂ અને બંને ત્રિકોણમાં ખૂ અને બા એટલે ખૂ બા પ્રમેય મુજબ આપણે કહી શકીએ છીએ કે એડીએ અને બીસીએફ છે આ બંને ત્રિકોણો જે છે એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. હવે ત્રિકોણો એકરૂપ થશે તો એમના જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળમાં તમારું એકરૂપ હોવું જોઈએ. તો અહીંયા જે બંનેના ત્રિકોણોનો ક્ષેત્રફળ છે એ પણ તમારો એકરૂપ થશે. હવે વાત કરીએ તો એબીસીડીની વાત કરીએ તો એ બી અને સીની વાત કરીએ તો અહીંયા જે છે એ તમારો એબીસીડી જે છે એ કોનાથી બનેલો છે? તો તમે જોઈ શકો છો કે જે તમારો એબીસીડી છે એ તમારો એ ઈ અને ડી અને એવી જ રીતે ઈ બી સી અને ડી આ બંનેના સરવાળો જેટલો છે. તો ઈ બી સી ડી અને એડી બંનેના સરવાળો જેટલો છે. હવે તમે અહીંયા સાબિત કરી દીધા છો કે જે તમારો એડી છે એડી બરાબર તમારો બીસીએફ થાય છે. તો તમે એડીઈની જગ્યાએ બીસીએફ મૂકી દેજો અને બીસીએફ પ્લસ ઈબીસીડી કરી દેજો. તો ચલો ઈબીસીડી તમારો કયો છે? તો આ છે તમારો આ છે તમારો ઈબીસીડી અને એની અંદર તમને બીસીએફ ઉમેરી દેવાનું છે. આને ઉમેરશો તો તમારો આખું ત્રિકોણનો ચતુષ્કોણનો ક્ષેત્રફળ બનશે ઈ ડી સી એફ, આખું તમારું જે છે એ તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ બનશે. તો આ જે છે એ છે તમારી સાબિતી. તો ફાઇનલી this is the end of our lecture. Thanks for watching this and God bless you.